નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા પ્રોગ્રામ આપણે ટ્રાન્ઝિશન મેટલ માટેનો થોડી ઘણી વાત કરી હતી, એના નોમેનક્લેચરની વાત કરી હતી, એમાં કઈ રીતે મેટલ કોમ્પ્લેક્સીસ બને છે એની વાત કરી હતી. આજે એમાં થોડા આગળ જઈએ. હું અને મારા કલીગ મિસ્ટર વશિષ ભટ્ટ બે થોડું ડિસ્કસ કરીશું કે આઇસોમેરિઝમ કેવું થાય છે, અથવા ટ્રાન્ઝિશન મેટલની અંદર આઇસોમેરિઝમ એટલે શું. કે આપણે રૂટીનમાં જાણતા હોઈએ છીએ કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ તો ખબર છે આપણે, પણ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં આપણે સપોઝ કે એની સાથે જે લિગેન્ડ જોડાયા છે એની પોઝિશન બદલી કાઢીએ તો આખું એનું જે સ્ટ્રક્ચર છે બદલાઈ જાય છે. હવે એ બદલાય તો શું થાય છે એના વિશે આપણે વાત કરીશું. વશિષભાઈ શરૂઆત કરશે. વશિષભાઈ. Thank you, Professor Mapara. So, as mentioned by Professor Mapara, today we are going to discuss isomerism in transition metal complexes. The contents to be discussed first we will have introduction over it. We'll talk about the importance of isomerism. We'll have some classification, and then we'll talk about structural or constitutional isomerism and stereo or space isomerism. So to begin with, two or more different compounds having the same molecular formula are called isomers, and the phenomenon is called isomerism. Now this isomerism arises due to specific spatial dispositions of the atoms in a molecule, and due to covalence or the covalent nature of the ML bonds, many types of isomers occur in coordination compounds. As compared to the organic compounds, only a few number of inorganic compounds exhibit isomerism. Then we go to the importance of the isomerism. Now, as a large variety of isomerism is possible in complexes, the study of isomerisms or the isomers play a very crucial or a vital role in establishing the stereochemistry of complexes. Since long, even before the use of physical methods of structure determination like X-ray diffraction, studies on isomerism established the stereochemistry of 6 and 4 coordinate complexes. Then let us have a look at the classification of the isomerism. In the transition metal complexes, the isomerism is broadly classified into two. First one is the structural isomerism, and the second one is stereoisomerism. Now Professor Mapara will try to elaborate over this. કે મિત્રો, ભટ્ટ સાહેબે જે રીતે કીધું તે પ્રમાણે કે આપણે મેટલ કોમ્પ્લેક્સની વાત કરીએ તો મેટલ કોમ્પ્લેક્સથી આપણને ખબર છે કે શું થાય છે. અને શરૂઆતમાં મેં કીધું તેવું કે જો મેટલ કોમ્પ્લેક્સમાં એના સ્ટ્રક્ચરમાં આપણે લિગાન્ડની પોઝિશન બદલી કાઢીએ તો સ્ટ્રક્ચર બદલાય છે. કેવી રીતે બદલાય છે એના વિશે વાત કરીએ તો એમાં અત્યારે આપણે જોયું હતું તેવું કે આઇસોમરને આપણે બે ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ, બે ભાગમાં ક્લાસિફિકેશન આપી શકીએ. એક છે એને આપણે સ્ટ્રક્ચરલ આઇસોમર કહીશું અને બીજું છે એને સ્ટીરિયો આઇસોમર કહીશું. હવે સ્ટ્રક્ચરલ આઇસોમર અને સ્ટીરિયો આઇસોમર એ બેમાં ફેર શું પડે એના માટે વિશેષ વાત કરવા માટે ભટ્ટ સાહેબને વિનંતી કરું. So friends, we will see the next slide. This is the further classification of structural isomerism. Here you can have as much as some 6 different types of isomerisms. The first one is called ionization isomerism. Then you have hydrate isomerism, ligand isomerism, linkage isomerism, coordination position isomerism, and coordination isomerism. ઓકે મિત્રો, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમની અંદર વાત કરીએ જ્યારે આપણે ત્યારે તો એવું થાય કે એક જ લખ્યું આપણે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ અને એની પાછળ આપણે નંબર ઓફ ટાઈપ્સ આપી કે સપોઝ આયોનાઇઝેશન આઇસોમેરિઝમ થયું અથવા તો હાઇડ્રેટ આઇસોમેરિઝમ થયું અથવા તો લિગેન્ડ આઇસોમેરિઝમ થયું. તો પહેલું આપણે એ જોવું પડે કે હવે બધામાં ફેર શું પડે છે. ઓરિજિનલી આપણે જોઈએ તો બધાને આપણે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ કહેવાય. તો વી કેન સે દેટ વી હેવ ટુ પ્લે ધ ગેમ વિથ ધ સ્ટ્રક્ચર ઓનલી ઓફ દેટ મેટલ કોમ્પ્લેક્સ. એટલે કે મેટલ કોમ્પ્લેક્સ જે આપણી પાસે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની સાથે જ આપણે રમત રમી અને બીજો કમ્પાઉન્ડ બનાવવો પડે અથવા તો આપણે એને કહેવું પડે કે આમાં આવું કંઈક બદલાવ આવ્યો છે એટલે આને આપણે બીજો આઇસોમર કહી શકીએ. અથવા આઇસોમર એટલે કે એક જ વસ્તુ કે એક જ કમ્પાઉન્ડ કે જેની અંદર મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ રહે છે, પરંતુ જે કોઈક બી લિગેન્ડ્સ એટેચ થયા છે એની એરેન્જમેન્ટ બદલાતી જાય
સીધું એક ઉદાહરણ આપીએ, અત્યારે તમારી સામે બે જણા છીએ, હું અને ભટ્ટ સાહેબ બે પોઝિશન બદલી કાઢીએ તો તમારી સામે બે જ માણસ મળશે, પણ પોઝિશન બદલાઈ ગઈ છે. મારી જગ્યા ડાબીથી જમણી બાજુ થઈ ગઈ અને ભટ્ટ સાહેબ ડાબીથી જમણી બાજુ આવી ગયા. તો એને સિમ્પલ વી કેન સે વી ટુ આર ધ આઇસોમર્સ ઓફ ઈચ અધર. એ જ વસ્તુ આપણે કોર્ડિનેશન કેમિસ્ટ્રીમાં જોઈએ કે એમાં શું થાય છે. સો ભટ્ટ સાહેબ. Very interesting example. Now, as we mentioned, just we'll go once back to the previous slide. Isomerism broadly classified into two: structural and stereoisomerism. And the different types of structural isomerism we have already seen. Slowly. Let us go back to the classification of stereoisomerism. So the stereoisomerism, it is again classified into two: geometrical isomerism and optical isomerism. Now, one by one, we will be discussing the different types of structural isomerism. So the first one we discuss here is ionization isomerism. Ionization isomers are the compounds that have the same molecular formula but give different ions in the solution. This occurs due to interchange of the ligand anion of the central metal atom and the external anion associated with the complex. For example, if we take the two complexes CONH3,5Br and its sulfate and CONH3,5SO4 and its bromide. Now we can see that in both the cases the whole complex is divided into two parts. One is a complex cation and the other one is some anion. So when we dissolve this compound into water, then it may dissociate into a complex cation and a complex anion. Now, even though the chemical composition of both these are same, but one can easily make out that when these two compounds are dissolved in water, one will give the first one will give a CONH3,5Br plus 2 cation along with sulfate anion, whereas the other one will give CONH3,5SO4 cation along with bromide anion. ઓકે મિત્રો, વસીત સાહેબે જે કીધું તે પ્રમાણે કે આપણી પાસે એક અહીંયા આગળ એક્ઝામ્પલ લીધો આપણે કે આયોનાઇઝેશન આઇસોમર કોને કહેવાય. હવે એના માટેનું ઉદાહરણ એક સરસ લીધું, દેટ ઇઝ કે CONH3,5Br કોર્ડિનેશન સ્ફિયર આપણું પૂરું થઈ ગયું અને એની બહાર આપણે SO4 લખ્યું છે. શરૂઆતમાં તમને ઉદાહરણ આપી દઉં કે હું અને ભટ્ટ સાહેબ જો જગ્યા બદલી કાઢીએ તો આઇસોમર મળી જાય. તો અહીંયા એવું જ વસ્તુ થઈ જાય. આપણે એનો જે આઇસોમર બીજો તમને બતાવ્યો તેમાં આપણે ફોર્મ્યુલા એવી લખી કે CONH3,5SO4 અને Br બહાર લખ્યો. હવે તમે બેઉ સ્ટ્રક્ચર બેઉ કમ્પાઉન્ડના નામ જોશો અથવા એની ફોર્મ્યુલા જો તમને ખબર પડશે કે એકની અંદર આપણે કોર્ડિનેશન સ્ફિયરની બહાર SO4 લખ્યું છે, જ્યારે બીજાની અંદર એ SO4 કોર્ડિનેશન સ્ફિયરની અંદર જતું રહ્યું છે, જ્યારે આગલામાં જે Br અંદર હતું કોર્ડિનેશન સ્ફિયરમાં એ બહાર આવી ગયું. આપણે ખાલી એ બે લિગાન્ડની પોઝિશન બદલી છે. એક પહેલાં જે કોર્ડિનેશન સ્ફિયરની અંદર હતું એ જ કોર્ડિનેશન સ્ફિયરની બહાર લઈ આવ્યા. એટલે આપણે પહેલાં જે કીધું તેવું કે બેઝિક જે નેસેસિટી છે આઇસોમેરિઝમ માટેની કે એની મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ રહેવી જોઈએ. અહીંયા મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ રહે છે, પણ પોઝિશન ખાલી બદલાઈ કોની તો કે એક ISO4ની બદલે અને બીજી Brની બદલે, બાકી બધી વસ્તુ એઝ ઇટ ઇઝ રહી. CO એનો એ જ રહ્યો, NH3,5 એનો એ જ રહ્યો. આપણે ખાલી બે એનાયનિક લિગાન્ડ હતા જે Br અને SO4 એ એક કોર્ડિનેશન સ્ફિયરમાં અંદર હતો એને બહાર લઈ ગયા અને બહાર હતો એને અંદર લઈ આવ્યા. હવે આપણે અત્યારે તો આપણી પાસે ફોર્મ્યુલા સ્ક્રીન પર છે એટલે આપણને ખબર પડે કે SO4 બહાર છે અથવા તો Br બહાર છે, પરંતુ જો એ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલી જાણવું હોય તો ખબર કેવી રીતે પડે કે SO4 આપણે કોર્ડિનેશન સ્ફિયરની બહાર છે અથવા તો Br કોર્ડિનેશન સ્ફિયરની બહાર છે. તો આના માટે આપણી પાસે એક ટેસ્ટ છે, આપણે રૂટીનમાં જે લેબોરેટરીમાં કરીએ છીએ કે KGNO3 અને BaCl2 બે 1 by 1 ઉમેરીશું. તો સપોઝ આપણી પાસે SO4 હશે તો બેરિયમ સલ્ફેટના પ્રેસિપિટેટ્સ પડશે, અથવા તો સિલ્વર વાપરીશું તો આપણને સિલ્વર બ્રોમાઇડના પ્રેસિપિટેટ્સ મળશે. એનાથી ખબર પડશે કે આ બે આઇસોમર છે એમાં કયા કમ્પાઉન્ડની અંદર કોર્ડિનેશન સ્ફિયરની બહાર SO4 આવ્યું છે અને કયા કમ્પાઉન્ડની અંદર Br બહાર આવ્યું છે. એટલે એનાથી આપણે બે આઇસોમર આપણે સેપરેટ કરી શકીશું, ડિસ્ટિંગ્વિશ કરી શકીશું. બટ સાહેબ, so then we can have a couple of more examples, like some platinum complexes also show this kind of isomerism. The example is PTNH34Cl2Br2 and
PTNH34 Br2 and with 2 chloroanions. Similarly, cobalt complexes also show this type of ionization isomerism. To sum up, while studying the ionization isomer, we say that these are the isomers in which, when dissolved in water, they give different type of ions. Next we talk about is hydrate isomerism. This isomerism arises due to different positions of water molecules in the complex, that is interchange between complex and the rest of the compound. A classic example is that you can take CrCl3 6H2O. Now this compound occurs in 3 different isomeric forms. So we have tabulated the properties of all the 3 isomers. Let us first have a look at the formula of these 3 isomers. In the first case, it is CrH2O6 as a complex cation along with 3 chloroanions. In the other case, it is CrH2O5 Cl as the complex cation with 2 chloroanions and a water molecule. In the third case, CrH2O4 Cl2 with 1 chloroanion and 2 water molecules. Here again you can see that the overall composition of all the 3 compounds is same. But if you see the table, you can understand that the color of the first compound is violet, whereas the second one is blue green and the third one is dark green. Now let us see what happens with the precipitation of chloride. See, in the first molecule there are 3 chloroanions outside the coordination sphere, and when we dissolve this type of compound in water, then you will have 3 Cl minus ions. To justify this, when we add AgNO3 to this solution, then all the 3 chlorine, they are precipitated as AgCl. Whereas in the second case, you will see that 1 chlorine is within the complex part and the remaining 2 chloro are as anions, and therefore out of the 3, only 2 Cl minus ions are expected to be precipitated with AgNO3, and that is 2/3 of the chlorine gets precipitated. When we take the third case, there we know that only 1 Cl minus is outside the coordination sphere, and therefore out of the 3, only 1 chlorine gets precipitated with AgNO3. Now let us have a look with respect to the water molecules. In the first case, since all the water molecules are coordinated with the central metal atom, so upon putting this compound in desiccator over concentrated sulfuric acid, no loss of water molecule is expected, and in fact there is no loss of any water molecule in the first case. Whereas when we go to the second case, as we can see from the formula, the one of the H2O molecule is outside the coordination sphere, and therefore this is lost while putting this compound in the desiccator over a concentrated sulfuric acid. In the third case, again we can see that there are 2 water molecules outside the coordination sphere. As a result, as expected, 2 water molecules, they are lost over the concentrated sulfuric acid. Now Professor Mapara will elaborate over this. મિત્રો વસીત સાહેબે જે કીધું તે પ્રમાણે લગભગ તમે જાણી જશે કે આમાં શું થાય છે. પહેલા કેસમાં આપણે જોયું કે આપણી પાસે કોમ્પ્લેક્સ હતો કે CONH3 અને કોર્ડિનેશન સ્ફિયરની બહાર BR લખ્યું હતું, અને એમાંથી આપણે BR અને SO4ની પોઝિશન બદલી હતી. BR અંદર ગયું અને BR બહાર આવ્યું. અહીંયા આપણે જોઈએ છે કે આપણી પાસે આઇસોમર 2 મળવાની જગ્યાએ અહીંયા આગળ એક વધી ગયો, 3 મળ્યા છે. એના માટે પણ વસીત સાહેબે કીધું કે એમાં શું થાય છે કે Cl બહાર જે 3 છે એ એક અંદર જાય છે, એની જગ્યાએ એક H2O બહાર આવ્યો, પછી 2 Cl અંદર ગયા, 2 H2O બહાર આવ્યા, પછી આગળ ત્રીજો બતાવ્યો. ત્રણેય આઇસોમરના આપણે પહેલી હમણાં જે સ્પેસિફિકેશન બતાવ્યું કે ત્રણેય કલરથી ડિસ્ટિંગ્વિશ થાય એવા છે, કે જો વાયલ હોય તો આપણે એમ કહી શકીએ કે એની અંદર 3 ક્લોરિન છે એ એટમોસ્ફિયર આપણે કોર્ડિનેશન સ્ફિયરની બહાર આવેલા છે, અથવા તો જો એ
કમ્પાઉન્ડનો કલર બ્લુ ગ્રીન હોય તો એ કેસમાં આપણે એવું કહીશું કે 2 ક્લોરિન એટમ જ બહાર છે અને એક H2O મોલેક્યુલ બહાર છે. સપોઝ એની જગ્યાએ આપણી પાસે એ કમ્પાઉન્ડનો કલર ડાર્ક ગ્રીન છે તો એ કેસમાં આપણે કહીશું કે અહીંયા આગળ ખાલી એક જ ક્લોરિન એટમ બહાર છે અને 2 વોટર મોલેક્યુલ બહાર છે. પણ આ તો આપણી પાસે થિયરિટિકલ વસ્તુ થઈ કે આપણને ખબર છે કે આ કલર આવો છે એટલે એને કારણે 3 Cl બહાર છે અથવા તો 2 Cl બહાર છે અથવા તો એક જ Cl બહાર છે. એમણે બીજી પણ વાત કરી કે સપોઝ આપણને એ ખબર નથી, કલર પરથી આપણે ભૂલી ગયા છે કલર કેવો હોય તો સિલ્વર નાઇટ્રેટ સાથે આપણે રિએક્શન કરવું પડે અને આપણને ખબર પડે કે કેટલા AgCl બને છે તો એના પરથી આપણે શોધી શકીએ કે આમાં વસ્તુ શું થઈ. પણ એક વસ્તુ તમે કદાચ જો નોટિસ કરી હોય તો કે પહેલો આપણે આઇસોમર જે જોયો તે આયોનાઇઝેશન આઇસોમર અને બીજો જે આપણે કયો હાઇડ્રેટ આઇસોમર. હવે આની પાછળ સ્પેસિફિક નામ આપવા પાછળનું પણ કંઈક કારણ છે. હવે જો તો ધ્યાનથી આપશો તો પહેલો જે આઇસોમર આપણે જોયો આયોનાઇઝેશન આઇસોમર કીધું હતું આપણે, તો એ આઇસોમરની અંદર આપણે SO4 અને Br એ બેની પોઝિશન આપણે બદલી, કોર્ડિનેશન સ્ફિયરમાં એક અંદર લઈ ગયા અને એક બહાર લઈ ગયા. અહીંયા પણ આપણે એ જ વસ્તુ કરીએ છીએ. H2O મોલેક્યુલ જે બહાર છે અંદર છે એને આપણે બહાર લઈ જઈએ અને Cl જે આપણી પાસે બહાર છે એ રિપ્લેસ થાય છે H2Oથી. એટલે કોર્ડિનેશન સ્ફિયરમાં આપણે પહેલું જોયું તો એની અંદર આપણે એવું લખ્યું છે કે CrH2O3 અને બહાર Cl3 લખ્યું છે. બીજા કેસમાં આપણે જોયું કે એક Cl એટમ અંદર જાય છે, કોર્ડિનેશન સ્ફિયરની અંદર જાય છે અને એક H2O મોલેક્યુલ બહાર આવે છે. બીજા કેસમાં એવું જોયું કે જેની અંદર આપણા 2 Cl એટમ હતા એ કોર્ડિનેશન સ્ફિયરની અંદર ગયા જ્યારે 2 H2O મોલેક્યુલ બહાર આવ્યા. હવે મિત્રો તમને એક પ્રશ્ન થવો જોઈએ કે પહેલી વખતે જે આપણે કસરત કરી હતી, એક્સરસાઇઝ કરી હતી એ જ વસ્તુ પાછી થઈ છે. કોર્ડિનેશન સ્ફિયરમાંનો જે કંઈક બી લિગેન્ડ છે એને આપણે બહાર લઈ ગયા અને કોર્ડિનેશન સ્ફિયરમાં જે બહાર લિગેન્ડ હતો એને આપણે અંદર લઈ આવ્યા. તો એ જ વસ્તુ જે પહેલી આપણે આયોનાઇઝેશન આઇસોમરમાં કીધી તો એ જ વસ્તુ અહીં આગળ આપણે આયોનાઇઝેશન આઇસોમર કેમ નહીં કહેવાય? આને પાછળનું રીઝન છે, કહી શકાય કે આને આયોનાઇઝેશન આઇસોમર છે. આપણે આયોનાઇઝેશન કરતાં આપણને બહાર જે કંઈક બી લિગેન્ડ છે એ સેમ મળે છે. પરંતુ અહીંયા પરિસ્થિતિ જુદી છે કે અહીંયા ગાડી જે ટ્રાન્ઝેક્શન થાય છે અંદર અને બહાર થાય છે એમાં એક વોટર મોલેક્યુલ કમ્પલસરી હોવો જોઈએ અથવા તો જે ટ્રાન્ઝેક્શન થાય છે એમાં વોટર મોલેક્યુલ આવવું જ જોઈએ. આ કેસમાં આપણે જોઈએ ત્રણેય કેસ જે લખ્યો એમાં H2O મોલેક્યુલ રિપ્લેસ થાય છે. આગલા કેસમાં SO4 અને Br હતો એટલે એને આપણે હાઇડ્રેટ આઇસોમર નહીં કહેવાય. આ કેસમાં H2O રિપ્લેસ થાય છે એટલા માટે આને હાઇડ્રેટ આઇસોમર કહીએ છીએ, નહીં તો આને આપણે આયોનાઇઝેશન